શું નામ? રીનાબેન. તમારું રહેવાનું ક્યાં બેન? મારું અમરોલી, મારા ભાઈનું કામ છે. આ ભાઈ કોણ છે તમારા? મારો સગો ભાઈ છે. એને કોને લઈ ગયા હતા અહીંયા? એ કતારગામ પોલીસ લઈ ગઈ હતી, રાતે 10-11 વાગે લેવા આવ્યા હતા. પેલા દારૂના કેસમાં લઈ ગયા, પછી એની માથે ચોરી નાખી દીધી. પછી એની તબિયત ખરાબ હતી, 3 દિવસ સુધી એને રિમાન્ડમાં રાખ્યો. અમે લોકોએ કીધું એને દવા આપી દેવા દો, એને હોસ્પિટલ લઈ જાઓ, તમે એને મારામારી કરો માં, એની તબિયત બહુ ખરાબ. પણ પોલીસ વાળા માયના જ નહીં, મુલાકાતે ન કરવા દીધા, અમારા સામે એમ જ મારતા હતા. પછી આજે કોર્ટમાં હાજર કરવાના હતા ને, તો કોર્ટમાં પણ એ છડતો નતો કે પેલા મને હોસ્પિટલ લઈ જાઓ, મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. તો બી નો માયના. ત્યાં ડબ્બો આવે ને, ડબ્બાની અંદર બધા 4-5 જણે રોડ ઉપર માર્યો. એ તમારે એનો બધું ચેક બોલો આવે ને વિડિયો, એ બી તમને તા પોલીસ સ્ટેશનમાં હા એ બી રોડ નું મળી જશે. કેમ કે તા કતારગામ પોલીસ સ્ટેશન ની સામે જેવું કર્યું છે. આ ડબ્બો આવે ને એમાં અહીંયા કોર્ટમાં હાજર કરવા લાવતા હતા. પછી અહીંયા સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? હા, એ લોકોને અહીંયા એને છે ને, એટલે અહીંયા એને હાજર થવાનું હતું જજ સામે, એ છૂટવાનું હતું, પણ આ લોકો છૂટવા નતા દેતા. હા, અહીંયા ઉપર જવા નતા દેતા, નીચે પકડીને જ રાખ્યો. એમ કે ટેમ પૂરો થઈ જાય. પોલીસવાળાના નામ ખબર છે? નામ ના નથી ખબર, પણ એ બધાને અમે ઓળખે છે. એટલા છે ને કતારગામ વાળા બધાને અમે ઓળખે છે. હમણાં જે અહીંયા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કેમ લાવ્યા? એ ભાઈની મુક્તિ થઈ ગઈ, દાસ થઈ ગઈ. ક્યાં? હા, કોર્ટમાં. હા, કોર્ટમાં. કોર્ટમાં જ થઈ. હા, હવે તમે શું ઈચ્છો છો? શું ઈચ્છે સાહેબ, અમને ઇન્સાફ મળવો જોઈએ. એના 4 છોકરા છે, એ લોકોના લીધે એની ડેથ થઈ ગઈ. એને ટેમે હોસ્પિટલ પહોંચાડ્યો હોત ને તો અત્યારે જીવતો હોત. ટેમે હોસ્પિટલ કહેતા હતા, સાહેબ મને જવા દો, મને હોસ્પિટલ પહેલા લઈ જાઓ, પછી મને તારીખમાં મને કોર્ટ ઉપર લઈ જાઓ તારીખ સાંભળવા. પણ એ લોકો માયના જ નહીં. અમુકને કીધું ને તો એમ કરીને માર્યા, કે ખોટું બોલે છે, આ ભાગી જવાના છે. 4-5 જણાએ માર્યો, પછી એમ ઉરાવીને માથે એમ પગ મેકી દીધો, તો એની હૃદય છે ને ધડકન થઈ ગઈ. પોલીસ વાળા હતા? હા,